ગઈકાલે 9મી માર્ચ 2026ના દિવસે વિધાનસભામાં મારો એક પ્રશ્ન હતો 25 નંબરનો. અત્યંત અગત્યનો મહત્વનો મુદ્દો હતો, પણ સરકારે મને એનો વાસ્તવિક જવાબ આપવાના બદલે ગોળ ગોળ જલેબી જેવો જવાબ આપ્યો છે. મારો ચોખ્ખો પ્રશ્ન એવો હતો કે વડોદરામાં અને અમદાવાદમાં દારૂ પીધેલી હાલતમાં કેટલા લોકો પોલીસના ચોપડે પકડાયા, કેટલા લોકો ઉપર દારૂ પીવાની એફઆઈઆર થઈ, અને જેટલી એફઆઈઆર દારૂ પીવાની થઈ એની સામે દારૂ વેચવાની કેટલી થઈ. સીધો જ પ્રશ્ન છે કે જે માણસે દારૂ પીધો એની પાસે બે જ રસ્તા હોય છે, યા તો એ ઘરે બનાવીને પીવે યા તો માર્કેટમાંથી વેચાતો લઈ લે. તો સ્વાભાવિક છે કે સરકારે મને આપો આંકડો 32,464 લોકો દારૂ પીતા પકડાયા. હવે આ 32,464 વ્યક્તિઓએ કોઈ જગ્યાએથી દારૂ વેચાતો લીધો, એ બોટલ ખરીદી કે પોટલી ખરીદી, તો સામે 32,464 વેચનારા કેમ નથી પકડાતા? આવો સીધો પ્રશ્ન હતો કે 32,464 પીતા પકડાયા, આ 32,464 લોકોને વેચનારા કોણ? એ કોઈ દિવસ ગુજરાતમાં પકડવામાં નથી આવતા. માત્ર મોટી મોટી ફાર્મ હાઉસોની અંદર જ્યારે હોય ત્યારે કેટલાક લોકો દારૂ પીતા પકડાય, એના રીલ્સ બનાવવામાં આવે છે, એમને બેઇજ્જત કરવામાં આવે છે. વેચનારા ક્યાં છે? જેટલા પીનારા એટલા વેચનારા તો હોવાના જ, કેમ કે દરેક માણસ ક્યાંકથી દારૂ ખરીદે છે તો જ પીવે છે. સરકાર ક્યારેય પણ દારૂ વેચનારાની તપાસ કરતી નથી. માત્ર પીતા કોઈ પકડાઈ જાય એને પકડી તમાશો કરી, રીલ બનાવી, વાહવાહી લૂંટી અને જાણે મોટી અમેરિકાની સરકાર સર કરી લીધી હોય એવા વાયદાઓ, એવી વાતો કરે છે. મારા પ્રશ્નનો વિધાનસભામાં એ જવાબ આપવા તૈયાર નથી કે 32,465 લોકોએ દારૂ ક્યાંથી ખરીદ્યો, ક્યાંથી એને માલ લીધો, કોની પાસેથી લીધો, કેટલા વાગ્યે લીધો, એની તપાસ કરી 34,465 વેચનારા, 34,465 પીનારા, એમ 60,000 લોકો પર એફઆઈઆર થાય તો કાર્યવાહી સાચી ગણાય. આનો અર્થ એવો બતાવે છે કે વેચનારા લોકોના હપ્તાઓ ખૂબ ઊંચે સુધી પહોંચી રહ્યા છે અને પીનારાઓને ફાંસીની સજા થઈ રહી છે. એટલે આ બાબતે સરકારનું અમે ધ્યાન દોરીએ છીએ કે જેટલા લોકો ઉપર કેસ કરો છો કાયદા પ્રમાણે વ્યવસ્થિત કરવા જોઈએ.